સ્ટોક્સમાં પ્રી બજેટ રેલી ચાલી રહી છે કે પછી બીજું કાંઈ ચાલી રહ્યું છે તેની વિગતો લઈએ. સહયોગી નીરજ કંસારા આપણી સાથે જોડાઈ ગયા છે. નીરજ, જણાવો, રેલવે શેર્સમાં તેજી પ્રી બજેટની રેલી બદલી દેખાઈ રહી છે કે કોઈ બીજા સમાચારની અસર જોઈ રહ્યા છે? જી, તો રેલવે જ્યારથી પણ ભાડા વધારાની જાહેરાત કરી છે ત્યારથી આપણને રેલવે સ્ટોક્સની અંદર એક મોમેન્ટમ આવતું દેખાઈ રહ્યું છે. ખાસ કરીને વાત કરી લઈએ ડિસેમ્બર મહિનાની, તો ડિસેમ્બર મહિનામાં આપણને આરવીએનએલ લગભગ 17% વધતો દેખાયો છે. આઈઆરએફસીમાં એક 12% ઉછાળો આવ્યો છે. રેલટેલ અને ઇરકોન આ બંનેમાં પણ 15% ઉછાળો આપણે ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધી જોઈ લીધો છે. વેલ, જાન્યુઆરી મહિનો ખાસ કરીને બજેટ પહેલાંનો મહિનો હોય છે અને આ સમય દરમિયાન આપણને રેલવે સ્ટોક સારા એવા તેજીમાં દેખાતા હોય છે. હિસ્ટોરિકલી એવું રહ્યું છે. 2021ની વાત કરીએ તો 2021માં આરવીએનએલ તમને 30% જેટલો ચાલ્યો હતો. 2022માં 4%, તો આઈઆરએફસી 2% ચાલ્યો હતો. 2023ની અંદર આરવીએનએલમાં 12%નો હતો, આઈઆરએફસીમાં લગભગ 1%નો ઉછાળો હતો. અને 2024નું વર્ષ આ બધા સ્ટોક માટે સારું રહ્યું હતું કે જ્યારે જાન્યુઆરીમાં તમને આરવીએનએલમાં 70% અને આઈઆરએફસીમાં લગભગ 76%નો ઉછાળો દેખાયો હતો. જ્યારે 2025માં આપણને ખાસ કરીને આરવીએનએલમાં 13% અને આઈઆરએફસીમાં 2%નો ઉછાળો હતો. આ જ પ્રકારે તમને ઇરકોન અને જુપિટર વેગન્સ પણ ખાસ કરીને 2024ની અંદર એક જોરદાર રિટર્ન આપતા જોવા મળ્યા હતા. જ્યારે ઇરકોન 39% અને જુપિટર વેગન 27% ચાલ્યો હતો. વેલ, જુપિટર વેગનમાં 2023માં પણ તમને જાન્યુઆરી મહિનામાં એક 34%નો એક સારો ઉછાળો આવતો જોવા મળ્યો હતો. હવે ખાસ આ તેજી ક્યાંથી આવી છે એને લઈને વાત કરીએ તો જે આ અઠવાડિયે આપણને કેબિનેટની બેઠક થતી જોવા મળી, જેમાં દિલ્હી મેટ્રોના વિસ્તરણને કેબિનેટ દ્વારા મંજૂરી આપીને આના પર 12,000 કરોડનો ખર્ચ તેઓ કરવા જઈ રહ્યા છે. 13 નવા રેલવે સ્ટેશન બનવાના છે. હવે આરવીએનએલ, ઇરકોન જેવી કંપનીને આનાથી ખાસ કરીને ફાયદો થશે. આ ઉપરાંત ખાસ કરીને રેલવે શેર્સની અંદર હિસ્સેદારી વધી છે, જે મેજોરિટી શેર હોલ્ડિંગ સરકારની છે, પરંતુ રેલવેમાં 65થી 85% સુધી સરકારની હિસ્સેદારી છે અને રિટેલનો બેઝ પણ ખાસ કરીને વધારે છે. એને લઈને અહીંયાથી હવે થોડીક જે બાઇંગ છે ઇન્ટરેસ્ટે આપણને દેખાઈ રહ્યો છે. હવે જો આપણે શેર હોલ્ડિંગની વાત કરી લઈએ તો આરવીએનએલમાં લગભગ 0.15% હોલ્ડિંગ મ્યુચ્યુઅલ ફંડની છે. રિટેલની લગભગ 22.5 લાખ શેર છે. આઈઆરએફસીમાં પણ 0.3% જેટલું હોલ્ડિંગ રિટેલનું છે. 52.7 લાખ શેર રિટેલના હાથમાં છે. ઇરકોનમાં 0.22% એમએફ હોલ્ડિંગ છે, તો 11.5 લાખ શેર રિટેલ પાર્ટી પાસે છે. અને રેલટેલની અંદર પણ ખાસ કરીને 0.26% જેટલા મ્યુચ્યુઅલ ફંડનું હોલ્ડિંગ છે ને રિટેલનો 5 લાખ જેટલા શેર્સ છે. એટલે ખાસ કરીને અહીંયાથી સરકાર પાસે હોલ્ડિંગ વધારે છે. એને લઈને સપ્લાય કરંચને લઈને પણ આપણને એક તેજી જોવા મળી રહી છે. બીજી તરફ આ બધા સ્ટોકમાં ભલે આજે આ અઠવાડિયે આપણને એક સારી તેજી જોવા મળી રહી હોય, પરંતુ જો તમે શિખરથી જોશો તો શિખરથી તો આ સ્ટોક હજી ઘણા નીચે છે. આરવીએનએલ લગભગ 40%, આઈઆરએફસી 43%, ઇરકોન 48% અને રેલટેલ 38% પોતાના શિખરેથી હજી નીચે છે. એટલે ખાસ કરીને આપણને એક નીચલા સ્તરેથી આ સપ્તાહે ખાસ સારું એવું બાઇંગ અહીંયા જોવા મળ્યું છે. જી, આભાર નીરજ આપનો આ સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોઈ રહ્યા